આપનું સ્વાગત છે। મોટા મોટા દાવાઓ કરતી અમદાવાદ મહાનગરપાલિકા બાળકોને એક સારી આંગણવાડી આપવામાં પણ સક્ષમ નથી। તેનો પુરાવો અસારવાની આશાપુરાની ચાલીમાં કાર્યરત આંગણવાડીમાં જોવા મળ્યો। આશાપુરાની ચાલીમાં કાર્યરત આંગણવાડી દયનીય સ્થિતિમાં છે અને તેમાં ભણતા બાળકો વધુ દયનીય સ્થિતિમાં છે। આંગણવાડી જોઈને તો સમજવું મુશ્કેલ છે કે કબાડીખાનું છે કે પછી આ આંગણવાડી છે। નાના એવા પતરાના શેડમાં બાળકો અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। તેના કરતા પણ ગજબની વાત તો એ છે કે ધારાસભ્ય દર્શના વાઘેલાને જાણ હોવા છતાં પણ છેલ્લા 1 વર્ષથી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી કરાઈ। ધારાસભ્યને પૂછતા તેમણે નવું મકાન શોધી રહ્યા હોવાનો રાગ આલાપ્યો। 1 વર્ષથી તેમને નવું મકાન નથી મળી રહ્યું। મહત્વનું છે કે આંગણવાડી માટે મકાન શોધવાની જવાબદારી તેડાગર અને શિક્ષિકા પર હોય છે। મહાનગરપાલિકા તો ફક્ત ભાડું ચૂકવીને હાથ ખંખેરી લેતી હોય છે। તો ભાડું આપનારી મનપા બાળકો કેવી સ્થિતિમાં બેસવા મજબૂર છે તેની ચકાસણી કરવાની જવાબદારી કોની તે સૌથી મોટો સવાલ છે। અહીંયા 12 મહિનાથી ચાલે છે। પહેલા અમારે બીજી જગ્યાએ હતી, આગળ હતી, અને અહીંયા તો જુલાઈથી ચાલે છે। જુલાઈ 2024 થી? હા, જુલાઈ 2024 થી। કેટલા છોકરાઓ બાળકો કેટલા આવે છે? બાળકો તો આવે અહીંયા 20 જેવા, 20-25 20 જેટલા બાળકો આવે છે। પછી બાળકોને આપણે ખાવાની વ્યવસ્થા શું હોય છે? હા, બાળકોને અમે નાસ્તો ગરમ નાસ્તો આપીએ છીએ। પહેલા મેનુ પ્રમાણે, જે વાર પ્રમાણે મેનુ પ્રમાણે નાસ્તો આપીએ છીએ, અને એ નાસ્તો બે વખત અમે આપીએ છીએ, 2 ટાઈમ। પહેલા સવારે આપીએ છીએ, પછી 1 વાગ્યા પછી 1:30 વાગે આપીએ છીએ। અમને જે ફાળવવામાં આવી હોય એ જ અમે એમાં જ અમે આંગણવાડી ચલાવીએ ને। આ કોર્પોરેશન માંથી ફાળવવામાં આવી છે? એટલે કોર્પોરેશન માંથી નથી ફાળવવામાં આવી, પણ અમને એરિયા પ્રમાણે અમારે શોધીને અમારે ભાડાથી અમારે રાખવાની હોય છે। એટલે એ પ્રમાણે ભાડા કરાર કરીને અમારે આંગણવાડી ચલાવવાની હોય। જે વાત છે, હું પણ એ આંગણવાડીમાં કેટલી વખતે મુલાકાતે ગઈ છું, અને આંગણવાડીના બાળકોનો જે વિષય છે મારો પણ પ્રિય વિષય છે, અને એ લોકોની સુખ સુવિધા માટે હું પોતે પણ ચિંતા કરું છું। એ આંગણવાડીમાં જે ચાલી છે, એ ચાલીમાં અમે પણ ખૂબ મોટું મકાન મળે, સુવિધાવાળું મકાન મળે એનો પ્રયત્ન કરી રહ્યા છે, અને મારા પ્રયત્નથી એ લગભગ શક્ય પણ બનશે। પણ હાલ અત્યારે જે મકાન છે એ જૂનું મકાન, એટલે પતરાવાળું મકાન છે। ત્યાં ગંદકી નથી, પણ છોકરાઓને બેસવામાં ખાલી તાપ સહન કરવાનો જ પ્રોબ્લેમ આવે છે, બીજું કોઈ પ્રોબ્લેમ છે નહીં। હું ઘણી વખત એ ચાલીમાં જઉં છું, બાળકોને મળું છું, અને આંગણવાડીવાળી બહેનો સાથે પણ મારે વારંવાર વાત પણ થતી હોય છે। પણ મૂળ તકલીફ એ છે કે એ ચાલીમાં એવું મોટું મકાન મળે, એમાં મારો પણ પ્રયત્ન છે અને આંગણવાડીવાળા બહેનનો પણ પ્રયત્ન છે। વહેલામાં વહેલી તકે અમે મકાન બીજું મળી જશે એનો પ્રયત્ન કરી રહ્યા છે।